2010ની સાલમાં મને યાદ છે ત્યાં સુધી રેડ FM પરથી પહેલી વાર ગરબા લખવા માટે ફોન આવ્યો. ત્યારે મેં જે આરજેનો ફોન હતો બેનને કહ્યું કે બેન હું ગઝલ લખું છું, ગરબા નહીં. હિચમાં મને પીચ પડતી નથી, પ્રાસ સાથે મારો સંબંધ ખરો પણ રાસ સાથે નહીં. ઘોડિયામાં હતો ને ત્યારથી ડોડિયા સાથે મારે રહે છે. પણ એમણે કહ્યું કે આવું કેમ ચાલે? કવિ તરીકે તમારે વિચારવું જોઈએ કે કેવી પરંપરા છે જેમાં ગાનારા અને રમનારા તો ઉમેરાતા જ જાય છે પણ લખનારા નવા આવતા નથી. તો એમનું કહેવું હતું કે ગવૈયાઓ અને ખેલૈયાઓની દરેક જનરેશને ગરબાને આત્મસાત કર્યા છે, પણ તમે લખવૈયાઓ કેમ ગરબાથી દૂર ભાગો છો? મને પણ વિચાર આવ્યો કે વાત તો સાચી છે, કે ગરબો છે ને કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ. લખાયું ત્યારે બિચારા લોકકવિને ખબર નહોતી કે એક દિવસ પાવાગઢ જવા માટે રોપવે થશે અને એની ટિકિટ પાવલી નહીં હોય 30 રૂપિયા હશે. એટલે આ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર અને શબ્દશાસ્ત્ર બંને અપડેટ કરવું બહુ જરૂરી હતું. તો આ રેડ રાસનું આધુનિક ગરબાનું વિઝન અમે માતાજીનો આદેશ સમજીને સ્વીકાર્યું. પહેલા વર્ષે 2010માં મને ખ્યાલ છે કે રેડ રાસ માટે મેં આવું કંઈક લખેલું કે હા, ગરબો તો મારા ગુજરાત તણી શાન છે, કે ગરબો તો મારા ગુજરાત તણી શાન છે, ગરબો તો મારા દિલડાની જવાન છે, કે ગરબો તો મારા ગુજરાત તણી શાન છે, ગરબો તો મારા દિલડાની જવાન છે, ને ગરબે ઘૂમી ભક્ત કહે ઓલ ઇઝ વેલ, કે ગરબે ઘૂમી ભક્ત કહે ઓલ ઇઝ વેલ, ખેલ સખી ખેલ ફિકર પડતી મેલ ઓલ ઇઝ વેલ. અને અંતરો એમ હતો કે ગરબાથી પેટ ઘટે, ગરબાથી વેટ ઘટે, કે ગરબાથી આપણા મોડર્ન યુગના ફાયદા છે ગરબાના, કે ગરબાથી પેટ ઘટે, ગરબાથી વેટ ઘટે, નજર મળે એક ઘડી 4 દિવસ સ્ટ્રેસ કરે. એ જમાનામાં સ્ટ્રેસ શબ્દ જ નહોતો, પણ આ નવા યુગમાં ગરબા પણ છે, સ્ટ્રેસ પણ છે. તો ગરબાથી પેટ ઘટે, ગરબાથી વેટ ઘટે, નજર મળે એક ઘડી 4 દિવસ સ્ટ્રેસ ઘટે, ઓરડો તજી આંગણમાં આવ્યા સૌ લોકરે, કે ઓરડો તજી આંગણમાં આવ્યા સૌ લોકરે, હળી મળી તાલ દઈ ઝઘડા કરે ફોકરે. આપણી એકતાનું સૌથી મોટું પ્રતીક છે ગરબો, કે ઓરડો તજી આંગણમાં આવ્યા સૌ લોકરે, હળી મળી તાલ દઈ ઝઘડા કરે ફોકરે, દઈને આશીષ માળી કહે ઓલ ઇઝ વેલ, ખેલ સખી ખેલ ફિકર પડતી મેલ ઓલ ઇઝ વેલ. તો આ આખી સિરીઝને પહેલી સિરીઝ હતી, બધા મોટા મોટા કવિઓ જોડાયેલા, બહુ આવકાર મળ્યો. અને ઓલ ઇઝ વેલની મારી પણ મહેનત વેલમાં એટલે કે કૂવામાં ન ગઈ. પછી તો હિંમત આવી ગઈ અને બીજા વર્ષથી પછી આ ખોપડીના કૂવામાં જે કંઈ હતું તે હવાડામાં આવવા લાગ્યું. તો પહેલાંના સમયમાં તમે ગરબા સાંભળો તો પ્રેમીજીઓની મુલાકાત સુના સરવળિયાની પાળે, કે ઊંચી તલાવડીને પોરે થતી. મને થયું કે આ સમયની સાથે આ બધું બદલાઈ ગયું છે, એટલે મેં કંઈક ગરબો આવી રીતના લખ્યો કે ચાલ સખી છોડ ટણી. આ ટણી આપણે અમદાવાદનો શબ્દ, કે ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા, ફેસબુકના ચોક પર તરત ઓનલાઈન થા. કે ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા, ફેસબુકના ચોક પર તરત ઓનલાઈન થા. તો મેં તો 2011માં ગરબો લખેલું, પણ અત્યારે કોરોનાના કાળમાં પ્રેમી પંખીડાઓની લગભગ આવી જ હાલત છે, મળાતું નથી, તો આમ જ કહેવું પડે છે કે ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા, ફેસબુકના ચોક પર તરત ઓનલાઈન થા, ટગર ટગર જોઉં તને કેમેરા ઓન કર, કે ટગર ટગર જોઉં તને કેમેરા ઓન કર, લગર વગર હોય તો સેલ ઉપર ફોન કર, કે લગર વગર હોય તો સેલ ઉપર ફોન કર, મસ્તીથી ઝૂમી ઉઠો એવો તું વાઇન થા, ચાલ સખી છોડ ટણી જલ્દીથી ફાઇન થા, ફેસબુકના ચોક પર તરત ઓનલાઈન થા. તો આ ગરબો પણ બહુ પોપ્યુલર થયો, સરસ મજાનું કમ્પોઝિશન શ્યામલ સ્વામીએ કર્યું. એ પછી આવ્યું 2013નું વર્ષ. ભારતના સંસ્કાર જગતમાં એક નવા ઉત્સવનો પ્રવેશ ત્યારે થયો. દિવાળી અને નવરાત્રી કરતાં પણ લાંબા ચાલનારા એ ઉત્સવનું નામ હતું IPL. તો 2013ના વર્ષમાં મેં IPL પર ગરબો લખ્યો કે વાહરે IPL કેવો મજાનો ખેલ, અને એનો લઈ પણ મજાનો હતો કે વાહરે IPL કેવો મજાનો ખેલ, લાલ પીળા ને લીલા કલરની પીરસી દીધી ભેલ, વાહરે IPL કેવો મજાનો ખેલ, લાલ પીળા ને લીલા કલરની પીરસી દીધી ભેલ. અને શું થતું ત્યારે કે પાર્ટી પાડી દિવસે રમે, રાત પડે ત્યાં પાર્ટી જામે રે. આ બધું આપણને ત્યારથી ખબર હતી કે પાર્ટી પાડી દિવસે રમે, રાત પડે ત્યાં પાર્ટી જામે રે, મેચ જોઈને થાક્યા હો તો ચીયર લીડર નાચે સામે રે, કે મેચ જોઈને થાક્યા હો તો ચીયર લીડર નાચે સામે રે, સંત રમે ભક્ત જુએ, કે સંત રમે ભક્ત જુએ, શ્રેષ્ઠી બધા ટીમ ખરીદે રે, 6 બધી એ ફિક્સ હતી કે મિક્સ હતી એ કોઈ તો કહી દે રે, કે 6 બધી એ ફિક્સ હતી કે મિક્સ હતી એ કોઈ તો કહી દે રે, રનની જ રેલમ છે, કે રનની રેલમ છેલ હતી કે ધનની રેલમ છે,
રનની રેલમ છેલ હતી કે ધનની રેલમ છેલ, જોને હાડું ડેલને જોડે ગેલ. ડેલ જેવો બોલર કોઈ દિવસ જોડાય નહીં, આઈપીએલમાં જોડાઈ જાય. કે રનની રેલમ છેલ હતી કે ધનની રેલમ છેલ, જોને હાડું ડેલને જોડે ગેલ. વાહરે આઈપીએલ કેવો મજાનો ખેલ, લાલ પીળા ને લીલા કલરની પીરસી દીધી પેલ. તો એ પછીના વર્ષે તો અર્બન ગુજરાતી ફિલ્મોનો યુગ શરૂ થયો. કેવી રીતે જઈશ ફિલ્મ આવી, એમાં મેં ગીત લખેલું. ફિલ્મની સ્ટોરી પણ એવી હતી, પણ એક ગીત મનમાં રહી ગયું, લખવાનું હતું, લખી ન શક્યો ફિલ્મ માટે. તો એ વર્ષે રેડ રાસ માટે પછી મેં ગીત બિલકુલ નવેસરથી લખ્યું. તો એ ગીત આ પ્રમાણે કંઈક હતું. એના થોડા શબ્દો મને યાદ આવે છે, તમને સંભળાવું. કે રોટલો માંગે કોઈ જગતમાં, માણસની રિક્વાયરમેન્ટ શું હોય? આપણા દેશમાં બધા રોટલો માંગે ને ઇટાલીમાં ભૂખ્યા હોય તો પીઝા માંગે. તો એના પરથી મેં આ ગરબો લખ્યો. પણ ગુજરાતીઓની એક સ્પેશિયલ ડિમાન્ડ છે, એની મેં આમાં વાત કરી. કે રોટલો માંગે કોઈ જગતમાં, કોઈ તો વળી માંગે પીઝા રે. ગુજરાતી કે વેટ કરીને પેટ ભરીશું આપો વિઝા રે. કે રોટલો માંગે કોઈ જગતમાં, કોઈ તો વળી માંગે પીઝા રે. ગુજરાતી કે વેટ કરીને પેટ ભરીશું આપો વિઝા રે. અને અંતરો હતો કે એક દિવસ તો જઈને પડું હું લિબર્ટી માતના ખોડે રે. બસ એક જ ઈચ્છા કે એક દિવસ તો જઈને પડું હું લિબર્ટી માતના ખોડે રે. શક્તિથી હું ભક્તિ કરું માડી ક્યારે કળશ દોડે રે. મંગલ ફાઇલ ખોલો દયામય, પેલું મંગલ દરવાજો આવતો, આ મંગલ ફાઇલ છે. કે મંગલ ફાઇલ ખોલો દયામય, ખોલોને વાલા જલ્દી ખોલો રે. કે મંગલ ફાઇલ ખોલો દયામય, ખોલોને વાલા જલ્દી ખોલો રે. હું ઘૂસું ને મારી પાછળ ખાનદાન આખું કરે ફોલો રે. કે હું ઘૂસું ને મારી પાછળ ખાનદાન આખું કરે ફોલો રે. ભાઈ ભત્રીજા સાસુ સસરા સાડા સાડું બેનને જીજા રે. કે ભાઈ ભત્રીજા સાસુ સસરા સાડા સાડું બેનને જીજા રે. ગુજરાતી કે વેટ કરીને પેટ ભરીશું આપો વિઝા રે. રોટલો માંગે કોઈ જગતમાં, કોઈ તો વળી માંગે પીઝા રે. ગુજરાતી કે વેટ કરીને પેટ ભરીશું આપો વિઝા રે. મને લાગે છે કે કોઈએ ટ્રમ્પ સાહેબને આ સંભળાવી દીધો ગરબો, ત્યારથી વધારે સતર્ક થઈ ગયા. પછી 2 વર્ષના ગેપ પછી 2016ના વર્ષમાં મને લાગે મેં ગરબો એક લખેલો. તો એ અરસામાં હું ચાઇલ્ડ સાયકોલોજીના બધા લેક્ચર કરું. તો એક ટીનેજર છોકરીની મમ્મીએ મને એક પબ્લિક સેમિનારમાં પૂછ્યું કે સર, આજકાલની છોકરીઓને સીધા સાદા સિમ્પલ છોકરાઓ ગમતા જ નથી, એનું શું કરવાનું? એટલે હવે સાવ સીધા તો આપણે નહોતા, એટલે એને કોઈ સોલ્યુશન હું આપી ન શક્યો. પણ એક ગરબો મેં એ દિવસે લખ્યો. અત્યારે જ આ ડિમાન્ડ પણ હતી. તો આ ગરબો રેડ રાસ માટે ખાસ એ દિવસે મેં લખ્યો. કે મમ્મીઓએ કેટલું સમજાવ્યું બોલો તોય, મમ્મીઓએ કેટલું એ સમજાવ્યું બોલો તોય. કે મમ્મીઓએ કેટલું એ સમજાવ્યું બોલો તોય, ગર્લ્સને ગમે બેડ બોય બેડ બોય. મમ્મીઓએ કેટલું એ સમજાવ્યું બોલો તોય, ગર્લ્સને ગમે બેડ બોય બેડ બોય. ને કેવા કે શું કે ગર્લ્સ શું કે એની સાથે જામે મારી જીવનભરની જોડી. કેવો છોકરો જોઈએ કે એની સાથે જામે મારી જીવનભરની જોડી. કરે દોડા દોડી અને પેપર લાવે ફોડી. આવો જોઈએ, હોશિયાર રેન્કર નહીં જોઈએ. કે એની સાથે જામે મારી જીવનભરની જોડી. કરે દોડા દોડી અને પેપર લાવે ફોડી. હોટ કદી હું થાવ તો મને એ કરી દે કુલ. કે હોટ કદી હું થાવ તો મને એ કરી દે કુલ. એકમાં મારી દંડી લાગે તો થાય એ બેમાં ડૂલ. આપણું સેલ્ફ રિસ્પેક્ટ રહેવું જોઈએ, એવો છોકરો હોવો જોઈએ. કે એકમાં મારી દંડી લાગે થાય એ બેમાં ડૂલ. કાપલાઓનો કિંગ મળે તો એની બનું હું રાણી. સાહેબો મને એવો ગમે જે હોય જરા ખેપાની. કે કપલાઓનો કિંગ મળે તો એની બનું હું રાણી. સાહેબો મને એવો ગમે જે હોય જરા ખેપાની. મમ્મીઓએ કેટલું એ સમજાવ્યું બોલો તોય, ગર્લ્સને ગમે બેડ બોય બેડ બોય બેડ બોય. હવે તો જો કે માલ હે ક્યાં માર્કેટમાં આવી ગયું. પછી આ બધું સાચું લાગે ને થોડું પછાત પણ લાગે કે દુનિયા તો બહુ આગળ વધી ગઈ 4 વર્ષમાં. પણ મિત્રો, રેડ એફએમના પ્લેટફોર્મ પરથી રેડ રાસ આટલા વર્ષ લખ્યા પછી મારે એ જ કહેવાનું છે કે સાચી વાત એ છે કે જેને સારા સંગીતનો નશો છે, જેને કવિતાનો કેફ છે, જેને મજેદાર કલાઓની મયથી મયકસી કરી શકે છે, એના માટે જીવન પોતે જ જામ છે. તો આ ગુણવંતી ગુજરાતમાં પદ્યનું મધ્ય પીરસવાની અમને તક આપનારા રેડ એફએમને મારે કહેવું છે કે યે લાલ રંગ કભી નહીં છોડું. નમસ્કાર.